સફાઈ કામદારોને રોજમદારી સમાવેશ કરતા પદાધિકારીઓનું સન્માન કરાયું. કેટલાય વર્ષથી માનવ દિનમાં સફાઈ સેવક તરીકે કામ કરતા 137 જેટલા લોકોને રોજમદારીમાં સમાવેશ કરવામાં આવતા સફાઈ સેવકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તેઓ દ્વારા પાલિકા ખાતે મેયર, ચેરમેન સહિત પદાધિકારીઓનું સન્માન કર્યું હતું. કોરોનાના કપરાકાળમાં સફાઈ સેવક તરીકે સેવા આપનારા કર્મચારીઓ છેલ્લા કેટલાય વખતથી માનવ દિન તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેઓ હવે રોજમદારીમાં સમાવેશ કરાતા કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી અને કર્મચારીઓ અને તેમના આગેવાનો દ્વારા મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. હવે આજે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે અમારા 4 વર્ષથી લડત ચાલતી હતી, જે કોરોના કાળની અંદર જે નોકરીઓ કરતા હતા એમને આજ દિન સુધી કોર્પોરેશનમાં સમાવેશ નહોતો થતો. એની અંદર અમારા કોર્પોરેશનની અંદર ચર્ચા ચાલતી હતી કે મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબ, પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી અને અન્ય બધા જે પક્ષના નેતાઓ છે એમની સાથે ચર્ચા ચાલતી હતી અને બધાના સહકારથી આજે અમને રોજિંદારીની અંદર જે સફાઈ કામદારોને જે આવરી લીધા છે એમાં આગેવાનમાં હરીશભાઈ વાઘેલા અને કમલેશભાઈ પરમાર પોતે અમે બંને જણ લડત લડતા હતા. એની અંદર આજે અમારી જે આટલા વર્ષોથી 4 વર્ષથી લડતા હતા એનો અમને આજે જશ મળ્યો છે. એટલે મહાનગરપાલિકાના જે પદ અધિકારીઓ છે, મેયર, ચેરમેન, કમિશનર, કોઈ એમનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે અને સમાજની અંદર આજે બહુ મોટી ખુશીની લહેર વાપી ગઈ છે. એટલે સમાજના લોકોને બહુ આનંદ છે અને આજે જે રોજિંદારી કર્યા એ બદલ મહાનગરપાલિકાના તમામ પદ અધિકારીઓ અને મેયરશ્રીનો આભાર વ્યક્ત કર્યો. 137 લોકોને રોજિંદારીમાં પરિવર્તન કર્યા છે. કમલેશ પરમાર, સામાજિક કાર્યકર્તા. અમારા જે કોરોના કામ છે, અમે તો આગેવાન છે, હું આગેવાન છું વાલ્મીક સમાજના ભાજપ શહેર ધારાસભ્ય સભ્ય. પણ જે અમારા સમાજના કર્મચારીઓ કોરોના કાળમાં કોવિડમાં જે સખત પોતાના જીવના જોખમ છે એ લોકોએ કામ કર્યું ત્યાં હોસ્પિટલોમાં, જે કોઈ કરવા તૈયાર ના હતા એવામાં આ કર્મચારીઓએ કામ કર્યું ત્યાં. એના પછી આ લોકોના કોર્પોરેશન માનવ દિન તરીકે સમાવેશ કરવામાં આવ્યા. ત્યારબાદ આપણે ભલામણ કરી મેયર સાહેબના ભલામણ, ચેરમેન સાહેબના, અમારા અધ્યક્ષ વિજયભાઈ શાહ ડૉક્ટર બીજેપીના અને મહામંત્રી છે સુનિલભાઈ સોલંકીની નેતૃત્વના ભલામણથી આ લોકોના રોજિંદારી કરવામાં આવે છે. અત્યારે એ લોકોનો ખુશી આનંદનો માહોલ થઈ ગયો છે. આ લોકોનો હરીશભાઈ વાઘેલા. આજે અમે બહુ ખુશીનો માહોલ છે અને અમારા પ્રશ્નો માટે જે લોકો રાત દિવસ ખડે પગે જે લડતા હતા એવા હરીશભાઈ વાઘેલા અને કમલેશભાઈ પરમાર તેમજ અમારી સમરસની ટીમ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને અમે એવા કાળમાં નોકરી કરી હતી જ્યાં પોતો સગાનો બાપ, સગો દીકરો સગા બાપને ના અડકી શકે એવા સમયે અમારા વાલ્મીકી સમાજના બધા છોકરાઓએ સેવા કરી હતી અને ત્યારબાદ તેઓને માનવ દિન તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો અને સમાવેશ કર્યા બાદ જેઓના 720 દિવસ 2.5-3 વર્ષમાં જેના પૂરા થયા છે તેઓને રોજિંદારી તરીકે આજે સમાવેશ કરવામાં આવ્યો છે. તે બદલ કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, ચેરમેન સાહેબ તેમજ મેયર સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ સોલંકી અંકિત.